નમસ્કાર મિત્રો, આજના આ વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આઈટીઆઈમાં ચાલતા એમ્પ્લોયબિલિટી સ્કિલ સબ્જેક્ટમાં આવતા રોલ મોડેલ વિષયમાં હું તમને માર્ગદર્શન આપીશ. હવે પછીનું પ્રેઝન્ટેશન પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનમાં આપણે સમજીશું. રોલ મોડેલ એટલે શું? કોઈ કહેશે? ઓકે. રોલ મોડેલ એટલે અનુકરણીય વ્યક્તિ. સારી કે સરળ ભાષામાં આપણે કહીએ કે તમે જેના જેવા બનવા માંગો છો તે વ્યક્તિ તમારા માટે રોલ મોડેલ કહેવાય. જ્યારે આપણે કોઈના જેવા બનવા માગતા હોઈએ તે આપણા રોલ મોડેલ હોઈ શકે. ઘણી વખત એક કરતાં વધારે વ્યક્તિ પણ તમારા માટે રોલ મોડેલ બની શકે. રોલ મોડેલથી કૌશલ્યો શીખવાની ઝડપ વધે છે અને ધ્યેય પ્રાપ્ત ઝડપથી કરી શકો છો. કોઈ વ્યક્તિને ક્રિકેટર બનવું છે. ધારો કે કોઈ વ્યક્તિને ક્રિકેટર બનવું છે તો એક વિરાટ કોહલી જેવા સફળ ક્રિકેટરને એક રોલ મોડેલ તરીકે બનાવશે. વિરાટ કોહલી જેવા ક્રિકેટર બનવા માટે શીખવાની એને રોલ મોડેલ બનાવશે. રોલ મોડેલ બનાવવાથી તેની શીખવાની ઝડપ વધશે. વિરાટ કોહલીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરશે તો તેના જેવી બેટિંગ, ફિલ્ડિંગ વગેરે શીખવાનો પ્રયત્ન કરશો. તમને ધ્યેય મળે, શીખવાની ઝડપ વધે અને આસાનીથી લક્ષ્ય પ્રાપ્ત કરી શકો. જ્યારે આપણે કોઈ વ્યક્તિને આપણે રોલ મોડેલ તરીકે નિમીશું અથવા રોલ મોડેલ તરીકે જોઈશું તો આપણે તેના પ્રમાણે કામ કરવાનું પ્રયત્ન કરીશું. ધારો કે વિરાટ કોહલીના જે ક્રિકેટના સારા એવા બેટ્સમેન છે, આપણે ટ્રાય કરીશું કે તેના જેવી બેટિંગ કરીએ, તેના જેવી જે પ્રેક્ટિસ કરે છે, તેના જેવી ફિટનેસ છે તે પ્રમાણે આપણે તેના જેવું કરવાનો ટ્રાય કરીશું. જેનાથી ધીમે ધીમે તમે તે તરફ, તમારા લક્ષ્ય તરફ, સારા ક્રિકેટર બનવા તરફ તમે ધીમે ધીમે આગળ વધતા જશો. રોલ મોડેલ કોણ હોઈ શકે? રોલ મોડેલ જીવંત વ્યક્તિ હોઈ શકે, મૃત વ્યક્તિ હોઈ શકે, કોઈ પ્રખ્યાત વ્યક્તિ પણ હોઈ શકે, ઘણા માટે અજાણ્યા પણ હોઈ શકે. રોલ મોડેલ એ કોઈ કાલ્પનિક સુપરહીરો નથી, પરંતુ વાસ્તવિક મનુષ્ય છે. તેની પાસે કૌશલ્ય, સામર્થ્ય અને નબળાઈઓ પણ છે. દરેક વખતે સફળ થયા તેવું નથી, તેઓને પણ નિષ્ફળતાઓનો સામનો કરવો પડ્યો હોય છે. જેવું કે આગલી સ્લાઇડમાં આપણે શ્રી રતન ટાટા સાહેબનો ફોટો તમે જોયો તો જરૂરી નથી કે દરેક વખતે સફળ થયા. એમનો એક ડ્રીમ પ્રોજેક્ટ હતો ટાટા નેનો, તો તેમાં પણ તેમને થોડો નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો. એટલે જરૂરી નથી કે દરેક સફળ વ્યક્તિ કે દરેક વખતે તેને સફળતા મળે. ઘણીવાર નિષ્ફળતાનો પણ સામનો કરવો પડે છે. રોલ મોડેલના સર્વોચ્ચ 5 ગુણ. તેમના જીવનના મૂલ્યો અને નૈતિક મૂલ્યો સ્પષ્ટ હોય છે અને તેઓ જીવનભર તેમને અનુસરે છે. બીજું, તેમની પાસે અડચણો અને મુશ્કેલીઓની સામે લડવાની ક્ષમતા હોય છે. તેઓ નિસ્વાર્થ વૃત્તિ ધરાવતા હોય છે અને અન્ય લોકોની જરૂરિયાતમાં મદદરૂપ થવા હંમેશા તત્પર હોય છે. તેઓ સ્વકેન્દ્રિત હોવાને બદલે સમાજ કેન્દ્રિત હોય છે. તેથી તેઓ સમાજના વિકાસશીલ માટે હંમેશા પ્રયત્ન કરતા રહે છે. તેઓ અનેરા ઉત્સાહ અને જુસ્સાથી ભરપૂર હોય છે અને તેઓ બીજા લોકોને પ્રોત્સાહન પૂરું પાડવામાં સક્ષમ હોય છે. આગળ આપણે શ્રી રતન ટાટા સાહેબની ફોટો જોયો તો તે આપણે રોલ મોડેલના સર્વોચ્ચ 5 ગુણ તે આપણે તેમના એક્ઝામ્પલ તરીકે લઈને આપણે શીખીએ. રતન ટાટા સાહેબે પોતાના એક જીવનમાં મૂલ્યો બનાવ્યા, લાઈક હોનેસ્ટી અને ક્વોલિટી. તો તે જ મૂલ્યો તેમણે કંપનીમાં પણ રાખ્યા, ઓનેસ્ટી અને પોલિસી, જે ટાટા ગ્રુપની મેઇન મૂલ્યો છે. તેમની પાસે અડચણો અને મુશ્કેલીઓ સામે લડવાની ક્ષમતા હોય છે. આગળ પહેલાં આપણે વાત થઈ તે પ્રમાણે ટાટા નેનો જે પ્રોજેક્ટ કહી શકાય થોડો ફેલ ગયો છે, તો તેની સામે લડવાની, પ્લસ જ્યારે તાજ હોટલ પર આતંકવાદી હુમલો થયો ત્યારે તેની સામે લડવાની ક્ષમતા તેમનામાં હતી.
નિસ્વાર્થ વૃત્તિ ધરાવતા હોય છે અને અન્ય લોકોને જરૂરિયાતમાં મદદરૂપ થવા તત્પર હોય છે. નિસ્વાર્થ વ્યક્તિ એટલે જ્યારે પણ આપણા દેશ પર કોઈ આપત્તિ કે કોઈ મુસીબત આવે છે ત્યારે ટાટા ગ્રુપ હંમેશા તૈયાર જ રહે છે. લોકોની મદદરૂપમાં હંમેશા તૈયાર જ હોય છે. હાલમાં કોવિડ જેવી સિચ્યુએશન ગઈ તેના માટે ટાટા ગ્રુપ તરફથી સારું એવું ડોનેશન અને મદદરૂપ થયા છે. સ્વકેન્દ્રિત બદલે સમાજ કેન્દ્રિત હોય છે. તેઓ સમાજને ધ્યાનમાં રાખીને તેમનું કામ કરે છે. ઘણા ટાટા ગ્રુપ તરફથી હોસ્પિટલ્સ પણ છે. તેના તરફથી અલગ અલગ CSR એક્ટિવિટી દ્વારા સમાજના માટે સારું કામ કરી શકાય તેવા પ્રયત્ન રહે છે. તે ઉત્સાહ અને જુસ્સાથી ભરપૂર હોય છે. તેમની ઉંમર કદાચ 80+ છે તો પણ તે અત્યારે પણ બીજાને ઉત્સાહ અને જુસ્સો પૂરો પાડી શકે છે અને લોકોને અલગ પ્રોત્સાહન પણ આપે છે. પ્રોસેસ ઓફ રોલ મોડેલિંગ. પ્રોસેસ કઈ રીતે થાય છે રોલ મોડેલની તે આપણે સમજીશું. એક્ટિવ ઓબ્ઝર્વેશન ઓફ રોલ મોડેલ, મેકિંગ ધ અનકોન્શિયસ કોન્શિયસ, રિફ્લેક્શન એન્ડ એબ્સ્ટ્રેક્શન, ટ્રાન્સલેટિંગ ધ ઇન્સાઇટ ઇન્ટુ પ્રિન્સિપલ એન્ડ એક્શન, જનરલાઇઝેશન એન્ડ બિહેવિયર ચેન્જ. આ વસ્તુ આપણે સીધી અને સરળ ભાષામાં કહીએ તો નીચે પ્રમાણે કહી શકાય. આપણે જ્યારે કોઈ રોલ મોડેલ તરીકે સ્વીકારીએ તો તેનું સક્રિય નિરીક્ષણ કરવું. જે પણ વ્યક્તિને રોલ મોડેલ તરીકે સ્વીકારે તેનું સક્રિય નિરીક્ષણ કરવું. જે પણ નિરીક્ષણ કરીને જે શીખ્યા તેનો સભાનપણે સ્વીકાર કરવો. સભાન જે પણ આપણે શીખ્યા તેનું આપણે એઝ જે પણ રોલ મોડેલ હોય તેને આપણે પ્રતિબિંબ તરીકે આપણે જોઈ શકીએ આપણને. તો પ્રતિબિંબ તરીકે જોઈને જે પણ શીખ્યા તેમાંથી સાર લઈ શીખેલી બાબતો અમલમાં મૂકવી. જે પણ બાબતો આપણે શીખવી તે કેવી રીતે અમલમાં મૂકવી તે આપણા પર છે. એ બધી અલગ અલગ રીતે અમલમાં મૂકવાથી તે આપણને આગળ શીખેલી બાબતો રોજિંદા જીવનમાં અપનાવવાથી રોલ મોડેલ જેવા બની શકાય. અલગ અલગ શીખેલી બાબતો જે રોજિંદા જીવનમાં કંઈક ને કંઈક રીતે ઉપયોગ અથવા અપનાવવાથી આપણે જે રોલ મોડેલ ધારતા હતા તેવા બની શકાય. આ સ્લાઇડમાં તમને જોઈ શકાશે કે અલગ અલગ એક આજના સમય પ્રમાણેના એક રોલ મોડેલ દર્શાવ્યા છે. સૌથી પહેલાં એક ફોટો છે તેમાં માતા પિતા. આપણા રોલ મોડેલ આપણા માતા પિતા પણ હોઈ શકે. બીજા આપણે વાત કરીએ આગળ તો શ્રી APJ અબ્દુલ કલામ, જે વિજ્ઞાનની શાખામાં સારા એવા વ્યક્તિ હતા, જેને પણ વિજ્ઞાનવાળા જે સ્ટુડન્ટ હોય એ તે લોકો રોલ મોડેલ માની શકે છે. બીજા છે સ્વામી વિવેકાનંદ, તે સ્પિરિચ્યુઆલિટી ક્ષેત્રમાં અને ધ્યાનના એમાં રોલ મોડેલ માની શકે છે. ત્રીજા એક છે સોનમ વાંગચુક, જેમની પાસે સેંકડો એવી પેટન્ટ છે, જે હંમેશા સમાજ માટે કાર્ય કરતા રહે છે, જે અત્યારની જનરેશન આજની પેઢી માટે એક રોલ મોડેલ સાબિત થયા છે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ ઇલોન મસ્ક, કે જે બહારથી છે, લાઈક બીજી કન્ટ્રીમાંથી છે, પણ તે પણ આજની પેઢી માટે એક મોટા રોલ મોડેલ સાબિત થયા છે. આજના આ ટૉપિકમાં રોલ મોડેલ ટૉપિકમાં આપણે રોલ મોડેલ કેવી રીતે બનાવી શકાય અને તે કેવી રીતે પ્રોસેસ કેવી રીતે વર્ક કરે છે તેના વિશે આપણે સમજ્યા. તમને ગમ્યું હશે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.